2005 માં ઇન્ડિયામાં એક સિંગિંગનો રિયાલિટી શો યોજાયો હતો. ઇન્ડિયન આઇડલ છે ને એ રીતે 2005માં સિંગિંગનો એક રિયાલિટી શો યોજાયો હતો, જેનું નામ હતું ફેમ ગુરુકુલ. અને આ રિયાલિટી શો મને બહુ જ ગમતો હતો. અને અમે જોતા હતા. પ્લીઝ હવે ધ્યાન આપજો એવરીવન, પ્લીઝ ધ્યાન આપજો. કમેન્ટ બંધ કરજો, કોઈને ખબર હોય તો બી ચૂપ રહેજો. પ્લીઝ થોડુંક ધ્યાન આપજો. આ રિયાલિટી શોમાં વિનર બન્યા હતા બે વ્યક્તિઓ. એક કાઝી તોકીર, મને હજુ નામ બી યાદ છે, અને બીજું જે કાશ્મીરના હતા, અને બીજા એક બેંગાલના હતા, રૂપરેખા બેનર્જી. કદાચ કોઈ સ્પેલિંગ એરર હોય તો ઇગ્નોર કરજો. આ શોના આ બંને સિંગર જે વખતે નંબર 1 પર આયા હતા, નંબર 1 જોડી, અને જબરજસ્ત ધમાલ મચાઈ હતી ઇન્ડિયામાં. પણ આજે તમને ખ્યાલ છે આ બંનેના કોઈ ફેમસ સોંગ? બંને, એક જણ ખાલી કાશ્મીર પૂરતું ફેમસ થયું, એક જણ બેંગોલ પૂરતું ફેમસ થયું. હાલમાં બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં આ બંનેને કોઈ જાણતા નથી, કોઈ જ જાણતું નથી, એટલું બધું ફેમસ નથી. તમને કોઈને ખબર નથી. ઓટોગ્રાફ કરીએ 5 મિનિટ ધીરજ રાખો. આ કોમ્પિટિશનમાં એક લૂઝર હતો, જેને જજે ખખડાઈ અને કાઢ્યો હતો શોમાંથી. એમાં એક લૂઝર માણસ હતો, હારી ગયેલો વ્યક્તિ, જેને જજે ખખડાઈ અને કાઢી મૂક્યો હતો. 6th નંબર પર કે 7th નંબર પર આવ્યો હતો, અને બહુ રડ્યો હતો. એ વખતે બહુ રડ્યો હતો. અને ખરેખર કહું, ત્યારે મને બી ગમતો હતો 6th નંબર પર જ આવ્યો, પણ એટલો નહીં. એના કરતા મને રૂપરેખા બેનર્જીનું સિંગિંગ વધારે ગમતું હતું. ડુ યુ નો આજે આ સિંગર ક્યાં છે? ડુ યુ નો આજે આ બંનેને કોઈ ઓળખતા નથી, પણ આજે આ સિંગર કોણ છે, ક્યાં પહોંચ્યો છે? બોલિવૂડ ઇન્ડસ્ટ્રીને બેસ્ટમાં બેસ્ટ સિંગર અત્યારે જો કોઈ હોય તો એ આ છે. આખા બોલિવૂડ પર રાજ કરે છે. યુ ડોન્ટ બિલીવ ઇટ. જાઓ ગૂગલ પર ચેક કરો. 6th નંબર કે 7th નંબર પર હતા અરિજીત સિંહ. અને આજે જુઓ, જે 1, 2 હતા, 3 પર હતા, એને કોઈ બોલાવનાર નથી. અને મોરલ ઓફ ધ સ્ટોરી શું છે? Sometime it is better to get lose in some small competition to get better achievement in life. કેટલીક વખત મોટા યુદ્ધો જીતવા માટે નાના યુદ્ધો હારવા પણ પડે છે. કેટલીક વખત ચેસમાં રાજા બનવા માટે, રાણી બનવા માટે પેદું બનીને ધીરે ધીરે આગળ ચાલવું પડે છે. તમે ગૂગલ કરજો, અરિજીત સિંહ હતા કોમ્પિટિશનમાં, અને છેક 6ઠા 7મા આવ્યા હતા. અને આજે જુઓ તમે. તો આજનો મારો કહેવાનો તાત્પર્ય તમને એ જ છે. શું છે આજનું તાત્પર્ય? વોઇસ ઓફ નેશન, વોઇસ ઓફ ઇન્ડિયા, વોઇસ ઓફ હાર્ટ, અરિજીત સિંહ.